જય માતાજી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે આપ બધા મજામાં હશો। તો મિત્રો આજે આપણે બધું કામ પરવારી ગયા, કપડાં, વાસણ ને છોકરાઓને રેડી કરીને આપણે મોકલી દીધા ઘરે। ને પછી આપણે પૂજા પાઠ બી કરી લીધું, બધું કામ ફ્રી થઈ ગયા અને પછી આપણે થઈ ગયા રેડી હોસ્પિટલ જવા માટે। તો મિત્રો સવારમાં ટાઈમ ક્યાં જાય છે ખબર જ નથી પડતી। સવારમાં બહુ ફાસ્ટ ટાઈમ ચાલે એવું લાગે। મેં તો ફટાફટ માથું ઓળી લીધું ને રેડી થવા લાગી। 10 ક્યારે વાગી જાય ખબર બી નહીં પડતા, સમય તો દોડ્યા જ કરે છે। હમણાં તો એવું થઈ ગયું છે કે ખાલી ઘરે ઊંઘવા માટે જ આવીએ છીએ, આપણે ટાઈમ જ નથી મળતો પોતાના માટે બી। ટિફિન થઈ ગયું છે આપણે રેડી, ટિફિન ભરી લીધું। હવે પહેરી લઉં મેં કોટી। ફટાફટ થઈ ગયા રેડી હોસ્પિટલ જવા માટે। મિત્રો એક વાત કહું, મેં રોજ કશે બી જવું હોય કામથી તો રોજ મતલબ જ્યારે બી ઘરની બહાર નીકળું તો મેં ભગવાનને આવજો બાય કહીને નીકળું છું, એ મારી આદત છે। તો જાઉં છું મેં હવે હોસ્પિટલ। વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। મારી ગાડી વાટ જોઈ રહી છે મારી। પંખો ચાલુ કરું ને તો આ બેનને નથી ગમતું, એમને ઠંડી લાગે છે અને મને લાગે છે ગરમી। તો હવે શું કરીએ બોલો? રોશની તો મૂકીને જતી રહી, ચાલીને જઈએ છે હવે। થાકી ગયા, ચડીને દાદરા કેટલા બધા છે। થાકી ચાલો ગઈ। મીનાબેન, ઓકે, ઉચકી લઉં ને? તું કહેતી હોય તો ઉચકી લઉં। જમવાનું તો નથી, કાલે હું બીમાર પડી ગઈ હતી એટલે બહુ નહીં ચલાતું મારે। તે તને અચાનક શું થઈ ગયું બકા? કંઈ સોય નાખી છે, બધું લાલ લાલ થઈ ગયું છે। બીમાર જ છે એમ ને? એ ડોસાની જેમ લાકડી લાવવી પડશે હવે મારે। સરને કેમ લાકડી હોય આપે? ફાઇનલી હવે જ્યાં જમવા જવાનું છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ। ચાલો પાછળ પેલે કે કમ અમને મૂકીને આવી ગયા એવું કે? કમ બેન અમને મૂકીને આવી ગયા? बिगर आ गई है ये भूखड़ियों, ये रोशनी બહુ લાગી? और ये वनीता सिस्टर भी हमें रख कर आ બહુ લાગી ભૂખ તને? कम ढीचू ना મને સુસુ લાગી છે। આના લેવાના આના તો નહીં। તો પછી રોટી લાવું ના